જો તમે બનાસકાંઠા સરકારી કચેરીમાં કામ કરાવવા જાઓ તો પાણીની બોટલ સાથે લઈને જજો, નહીંતર તરસ્યા મરી જશો। આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે સરકારી કચેરીમાં પાણીના સાધનો છે, એ પણ ગરમ પાણીને ઠંડા કરતા, છતાં પણ પાણી નથી આવતું। કાળઝાળ ગરમીમાં કચેરીમાં કામ અર્થે આવતા અરજદારોને ઠંડુ પાણી મળી રહે તે માટે કુલર તો મૂકવામાં આવ્યા છે, પણ તે પણ શોભાના ગાંઠિયા બની ગયા છે। આ અંગે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જ્યારે રિયાલિટી ચેક કરવા પહોંચી તો ખબર પડી કે અહીં તો બધું જ લોલમલોલ ચાલે છે। ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા કિશોર તુવરે મામલતદાર કચેરી અને ધાનેરાની નાયબ કલેક્ટર કચેરીમાં તપાસ કરી તો જુઓ શું જોવા મળ્યું। અત્યારે અમે છીએ એસડીએમ કચેરી ખાતે। તો એસડીએમ કચેરી ખાતેનું જે વોટર રૂમ છે તે વોટર રૂમના આપ દ્રશ્યો જુઓ। અહીંયા કુલર તો લગાવવામાં આવ્યું છે, પાણી ઠંડુ રહે તે માટેની સિસ્ટમ લગાવવામાં આવી છે, પરંતુ અત્યારે જે પાણી માટેનું જે કુલર છે તે અત્યારે ધૂળ ખાઈ રહ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તેની હાલત શું છે। અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને ગરમીમાં જે લોકો અહીંયા આવી રહ્યા છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। મામલતદાર કચેરીની પણ આ જ હાલત છે અને ધાનેરા એસડીએમ કચેરીનો જે વોટર રૂમ છે તેની પણ અત્યારે આ જ હાલત જોવા મળી રહી છે। ન્યૂઝ 18ની તપાસમાં એ પણ સામે આવ્યું કે સરકારી કચેરીમાં કુલર હોવા છતાં પાણી ખરીદીને પીવાય છે, જેની સાબિતી આપી રહ્યા છે આ પાણીના બોટલ। જે હાલ તો ખાલી છે, પણ જો કોઈ અરજદાર અહીં આવે તો ચોક્કસથી તે તરસે મરે, કારણ કે આ પાણીના બોટલ તો સરકારી બાબુઓ માટે હશે ને। જાહેર જનતાએ તો તેમની વ્યવસ્થા જાતે જ કરવી પડે તેવી પરિસ્થિતિ છે। અત્યારે ગરમીના લીધે આપ બીજા દ્રશ્યો બતાવીશ કે પાણીની અત્યારે ટેમ્પરરી જે વ્યવસ્થા છે તે બહારથી અહીંયા પાણીની બોટલો મંગાવવામાં આવે છે। સરકારી અધિકારીઓ દ્વારા પણ બહારથી જે બોટલો મંગાવવામાં આવે છે તેનું જ પાણી પીવામાં આવે છે અને અત્યારે બહારથી બોટલો મંગાવીને જે અહીંયા આવતા હોય છે જે લોકો કામકાજ માટે, તેમને પણ આ બહારનું પાણી પીવાનો વારો આવે છે, પરંતુ અહીંયા જે છે તે હજારોના ખર્ચે જે કુલર લગાવેલા છે પાણી ઠંડા રાખવા માટેના, તે કુલરો અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે। છેલ્લા 2 વર્ષથી અહીં કુલર નાખવામાં આવ્યા છે, પરંતુ તેની સાર સંભાળ લેવાની તસદી ન તો બાબુએ લીધી, ન તો ત્યાં કામ કરતા કર્મચારીઓએ। ત્યારે જનતા પણ પૂછી રહી છે કે ક્યાં જાય છે અમારા ટેક્સના રૂપિયા? શું આ રૂપિયાથી તમે તમારા ખિસ્સા જ ભરતા રહેશો? અત્યારે અમે મામલતદાર કચેરીના પહેલા માળે છીએ અને મારી પાછળ જે છે તે આપ જોઈ શકો છો કે જે વોટર રૂમ બનાવેલો છે, એટલે કે જે પણ જે અરજદારો આવે છે તેને પીવાના પાણી માટે એક ઠંડુ કુલર જે લગાવેલું છે, જેમાંથી જે લોકો અહીંયા અરજદારો હોય છે તે ઠંડુ પાણી પી શકે। પરંતુ અત્યારે આપ જોઈ શકો છો કે જે કુલર છે તે કુલર અત્યારે ધૂળ ખાઈ રહ્યું છે અને છેલ્લા 2 વર્ષોથી આ કુલર બંધ છે, તેના લીધે લોકોને અને આવતા અરજદારોને ભારે હાલાકી પડી રહી છે। છતાં પણ આ કુલર રિપેરિંગ કરાવવામાં નથી આવી રહ્યું અને આ કુલર અત્યારે ધૂળ ખાઈ રહ્યું છે અને કુલર ઉપર જે છે તે પેપર લગાવી દેવામાં આવ્યું છે। આપને દ્રશ્યો બતાવીશ કે જુઓ, આ કુલર છે, આ નળ છે, આ નળમાં આપ જોઈ શકો છો કે પાણી નથી આવી રહ્યું। આમ છેલ્લા 2 વર્ષોથી આ જે કુલર છે તે કુલર ધૂળ ખાઈ રહ્યું છે અને લોકો દ્વારા અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે, છતાં પણ આ કુલરને રિપેર કરવામાં નથી આવતું। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।